અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જાહેરાતો તો કરે છે, પરંતુ વાત અમલીકરણની આવે ત્યારે હોતા હે ચલતા હે નીતિ અપનાવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે 21 પિંક ટોયલેટની જાહેરાત કરવામાં આવી હતી, પણ મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં એક પણ પિંક ટોયલેટ બન્યું નથી. દરેક ઝોનમાં 3 ટોયલેટની વાત કરવામાં આવી હતી. તે મુજબ કોટ વિસ્તારમાં 3 પિંક ટોયલેટ બનાવવાના હતા, પણ કોટ વિસ્તારમાં એક પણ ટોયલેટ બન્યું જ નહીં. શહેરમાં 21 ટોયલેટની સામે માત્ર 15 જ ટોયલેટ બની શક્યા છે. ત્યારે કોટ વિસ્તારના લોકો મહિલાઓ માટેના પિંક ટોયલેટની જાહેરાતને લોલીપોપ ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે પિંક ટોયલેટ કે જેમાં બેબી ફીડિંગ રૂમ, ચેકિંગ રૂમ, સેનેટરી પેડ અને રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ક્યાં સુવિધા છે નહીં પિંક ટોયલેટની, અને કેટલી વાર અરજી આપી પણ કોઈ કરતું નથી અને જગ્યા માટે પ્રોબ્લેમ છે. એટલે પિંક ટોયલેટ હોવું જરૂરી છે. શહેર કોટ વિસ્તારમાં સુવિધા છે જ નહીં આની, બધી રીતે પ્રોબ્લેમ છે, પણ પિંક ટોયલેટ કરાવવું જરૂરી છે.